આપણે ઘરેથી લઈને જ જવાની ખુરશી, નહીતર વારો નહીં આવે. હા બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને કાર્યક્રમને આગળ વધારીએ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ખૂબ સરસ મજાનું ખૂબ નાનું એવું ગામ છે, છતાંય જે આયોજન કરવામાં આવ્યું અને આપ સૌ ટૂંકી નોટિસમાં મોટી સંખ્યામાં ભાઈઓ, ખેડૂતો, યુવાનો અને સાથે જ મોટી સંખ્યામાં જે માતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આપ સૌને હું રાજુભાઈ કરપડા હૃદયથી આવકારું છું, આપ સૌનું સ્વાગત કરું છું. અહીંયા મંચસ પર બિરાજમાન મહાનુભાવો, સાથે જ ગામના હીરાભાઈ, રગાભાઈ, ભાઈ શેલાભાઈ, ચતુરભાઈ, ઘણા બધા મિત્રોના નામ મારાથી રહી જતા હોય, પણ પરિવારના સભ્ય છીએ એટલે બધાના નામ કદાચ નહીં આવડતા હોય, પણ શંકરભાઈની વાત હોય, ગનાભાઈની, ભૂદેવ, જેમભાઈ, ભાઈ શ્રી અમારે વડીલ, જેને બે લાઈનોની આવતાની સાથે જ ફરિયાદ કરી ગામના હિત માટે. અને હું પણ એવું માંગુ છું, એવું અપેક્ષા પણ રાખું છું કે જે ગામમાં નેતાઓ આવે તો આપણા ગામની સમસ્યાની વાત પહેલા એ નેતાઓને કરવી જોઈએ. મારી વાત સાચી છે? આજ દિવસ સુધી શું થયું? નેતા આવતા પહેલા ગામમાં બે જણા હોય, એ બે જણાને કહી દે હું તમારા ઘરે આવું છું કે ફલાણી જગ્યાએ આવું છું, 5-25 લોકોને ભેગા કરીને રાખજો. ઈ આવે, ઈ બોલે, ઈ સાંભળવાનું. આપણી વાત કોઈ સાંભળતા નથી. પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે આપણા ગામડા દિવસે દિવસે દુઃખી થતા ગયા. દિવસે દિવસે આપણા ગામડાના ખેડૂતો હોય, મજદૂરો હોય, એ દિવસે દિવસે ગરીબ અને દેવાદાર બનતા ગયા. ખરેખર સમય જ્યારે આવ્યો, જેવી રીતે ભાઈએ, કિશોરભાઈએ વાત કરી કે પૂજારી તણાવવાની તૈયારી થઈ, બીજાએ કહ્યું કે ભાઈ તમે ખરેખર, તમને મદદ માટે હેલિકોપ્ટર આવ્યું છે, તમારી મદદ માટે હુડકી આવી છે, હવે આમાંથી તમે નીકળી જાઓ, નદીમાં પાણી ચડતું જાય છે. પણ પૂજારી સમજ્યા નહીં અને એ તણાઈ ગયા. ક્યાં સુધી આપણે નહીં સમજીએ? માત્ર ને માત્ર નાનો એવો પોલીસ કેસ હોય કે એક જીબીની વાત હોય કે નાના એવા કોઈ રેવન્યુ વિભાગના કામની વાત હોય તો એક બે લોકો હંમેશા આપણને ડરાવતા રહે એવી રીતે જિંદગી ક્યાં સુધી જીવવાની છે? મારી હંમેશા એક વાત છે કે જ્યારે જ્યારે ખેડૂતો માટે કોઈ પણ લડાઈ લડવાની થાય તો હું ખેડૂત છું આવું કહીને આપણે કૂદી પડવું જોઈએ. જે પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેની તૈયારી અમારી કાયમ હશે. ખાસ તો આજે કિશોરભાઈ, અશોકભાઈ, આજે અહીંયા આભાર એટલે માનું છું જેપર ગામનો, અને જેપર ગામનો હું કાયમી માટે ઋણી રહીશ કે મેં એક પણ મીટિંગ આ ગામમાં નથી કરી, તેમ છતાંય જેપર ગામે મને 65 મત આપ્યા છે. એક પણ મીટિંગ નથી કરી મેં, તેમ છતાંય અહીંયા 108 મત કોંગ્રેસને મળેલા, 134 મત ભાજપને મળેલા અને 65 મત મને રાજુ કરપડાને મળેલા, આમ આદમી પાર્ટીને મળેલા. રાણીપાટ અને નાળિયેરીની જે સાથે એક જગ્યાએ મતદાન થાય છે બે બૂથમાં, તો ત્યાં બંને બૂથના થઈ અને 363 મત રાણીપાટ નાળિયેરીએ મને આપેલા. એટલે આપ સૌનો જેટલો પણ આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. સાથે આભાર માનવા આવ્યો છું, એની સાથે એક ખાતરી આપવા પણ આવ્યો છું કે જ્યારે પણ જરૂર પડે કે ખોટી રીતે પીજીવીસીએલ હેરાન કરે છે, ખોટી રીતે પોલીસ હેરાન કરે છે,
તમારા નાના ભાઈને યાદ કરજો, રાત્રે 1 વાગે તમારી ભેગા ઉભા રહેવાની તૈયારી સાથે આવી છે. કોઈ વાહિયાત વાતો કરવા આપણે નથી આવ્યા. ચૂંટણી આવે, લગન હોય ને તો ઢોલ વાગે, માણસો ભેગા થાય, આપણે માનીએ છીએ. આજે મારી સાતી ગજગજ એટલે ફૂલાય છે, નથી લગન, નથી ઢોલ વાગ્યો, અને તેમ છતાંય મોટી સંખ્યામાં માતાઓ બહેનો ભેગા થયા. આજે ચૂંટણી નથી, આપણે ત્યાં ચૂંટણી નથી. ચૂંટણીમાં તો લોકો ભેગા થાય, માની લીધું લગન હોય ને ભેગા થાય, પણ જ્યાં લગન નથી, ઢોલ નથી વાગ્યો, ગીત નથી વાગ્યા, અને એક અવાજે જો બધા ભેગા થતા હોય તો સમજવાનું કે આ અમારી સાથેનો ખેડૂતોનો પ્રેમ છે, માતાઓ બહેનોનો પ્રેમ છે. અને આ પ્રેમને ટકાવી રાખવા માટે જ્યારે જ્યારે પણ જરૂર પડશે, ગમે એવડી લડાઈ લડવાની થશે, તો મારી સંપૂર્ણ તૈયારી હશે. આપ સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા પણ હશો, સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો. અંતરિયાળ ગામ છે, ઓછું આવવાનું થતું હોય, પણ ટેલિફોનિક જે મિત્રોએ, જે ખેડૂતોએ સંપર્ક કર્યો છે કે આ ગામમાં આ પ્રશ્ન છે, તો એને સોલ્વ કરવાની અમે અમારા તરફથી પૂરતા પ્રયત્નો કર્યા છે. જરૂર પડી છે તો અધિકારીઓને ખખડાવવા પણ ગયા છીએ. અહીંયા મને એ જાણવા મળેલું, જ્યારે અમે છેલ્લે વીર પર મળેલા, તો ભાઈએ, શેલાભાઈએ, એમની સાથેની જે ટીમ હતી, આ લોકોએ જાણ કરેલી કે અમારા ગામમાં લાંબા ટાઈમથી ખારું પાણી આવે છે પીવા માટે. મારી વાત સાચી છે? સાચું ને દાદા? હવે આઝાદીના 77 વર્ષ પછી જે લોકો આપણને પીવાનું પાણી નથી પહોંચાડી શક્યા, એ લોકો પર ભરોસો મુકાય? હા કે ના? મને બે હાથ ઊંચા કરીને કયો, ભરોસો મુકાય? જો ના પાડતા હોય તો હાથ ઊંચા કરો, ભરોસો ન મુકાય. બહેનો થાક્યા છો ખારું પાણી પી પીને? ખારું પાણી આવે છે ને, તો પીવાનું પાણી કેટલે ભરવા જાવ દૂર? પીવાનું પાણી વાડીઓમાં ભરવા જાવ છો? રાણીપાટ ભરવા જાય. એના માટે તો વાહન લઈને જવું પડતું હોય છે. સ્કૂટર લઈને હવે આદમી હું આપી દીધું, ભરી આવો બે ક્યાં. અચ્છા, બહેનો એમાં રાજી છે? પાણી અમારે દેવે, પાણી અમારે. બહેનોને એવું છે કે મીઠું આવશે તો આપણે ભરવા જવું પડે, ને આદમી ભરી આવે છે તો આપણે લપ નહીં. મૂળ વાત એ છે કે અત્યાર સુધી ચૂંટણીઓ ઘણી આવી, ઘણા બધા નેતાઓએ વાયદા વચન આપ્યા, પણ ઘરે જો પીવાનું પાણી શુદ્ધ આ લોકો નથી પહોંચાડી શક્યા, તો મને એવું દેખાય છે કે ખેડૂતોની લડાઈ તો પછી લડશું, પહેલા જેપર ગામમાં પાણી પહોંચે ને પીવાનું, એ લડાઈ લડવાનો ટાઈમ આવી ગયો છે. અને અહીંયા તમને એ પણ ખાતરી આપીને જાઉં છું કે તમારા અહીંના જે નેતાઓ હોય એને છેલ્લી વખત જઈને કહી આવજો કે જો તમારામાં પાણી હોય અને અમારા માટે તમે લડવા ઈચ્છતા હોય તો જેપરમાં પાણી પહોંચાડો, બાકી અમારી લડાઈમાં જોડાઈ જાઓ. 6 મહિનાની અંદર કાયમી પાણી ન પહોંચાડીએ તો લડાઈ મૂકી દેજો. જે તમારા અહીંના નેતાઓ છે એ નેતાઓને ખુલીને સવારે કહી આવજો, 2 દિવસ 3 દિવસમાં એને કહી દેજો કે કાં તો તમે પાણી લાવો અને કાં તો તમે અમારી લડાઈમાં જોડાઈ ઊંચા હાથ કરી દો કે તમારો મૂળીમાં બેઠેલો આખો અહીંયા પાણી નથી પહોંચાડી શક્યો. તો તૈયારી અમારી છે. આ જ પરિસ્થિતિ ઢોકળવા ગામની હતી. 3 વર્ષથી ત્યાંના સરપંચ ધક્કા ખાતા હતા કે અહીંયા પાણી પહોંચાડો, પીવાના પાણીની ગામને જરૂર છે. 3 વર્ષમાં એ લોકો નિરાકરણ નથી લાવી શક્યા. અને માતાજીની ભગવાનની કૃપા રહી આખું ગામ અમારી સાથે આવ્યું. 1 મહિનાની અંદર કાયમી સોલ્યુશન પાણીનું ઢોકળવામાં આવી ગયું. એટલે વાત એ કરવા આવ્યા છીએ કે સભાઓ કરશું, વાતો કરશું, એનો કોઈ મતલબ નથી. અમારી સભા જે ગામની અંદર થાય અને એ ગામના પ્રશ્નો માટે જો અમે લડી શકીએ ને તો જ આગળના ગામમાં અમે સભા કરવા જઈએ છીએ. એટલે ગામની જે સમસ્યા હશે એ સમસ્યાને વાચા આપવાના પૂરતા પ્રયત્ન કરશું. જેવી રીતે ભાઈએ વાત કરી કે પાણી પીવાનું નથી આવતું, તો એ મુદ્દે લડીશું. પીજીવીસીએલમાં આપણું ટીસી મળી જાય
અને જો તમને 24 કલાકમાં 30 કલાકમાં રિપોર્ટ કર્યા પછી ટીસી નથી આપતા અધિકારી, તો પણ અહીંયા તમને કહીને જઈએ છીએ કે અમારી ટીમનો સંપર્ક કરજો, ત્યાં અશોકભાઈ સરા બેઠા હશે, અને એનાથી એ પણ તમને એવું લાગતું હોય કે વધારે જરૂર છે તો રાજુ કરપડાનો 80,083 નંબર પર ફોન કરજો, તમારી સાથે વાત કરશું અને અધિકારીઓને એની ઓકાતનું ભાન કરાવવાની તૈયારી રાખીએ છીએ. વાત રહી કે ક્યાંક ને ક્યાંક એવા ડરાવવામાં આવે કે તમે કોઈ બીજી સભામાં જશો, કોઈની સાથે જશો. આપણે તમામ પાર્ટીના નેતાઓને હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતો સાથે, અમારી માતાઓ બહેનો સાથે, અમારા યુવાનો સાથે જે છેતરપિંડી થતી આવે છે, આ છેતરપિંડીને રોકવામાં આવે અને અમારા ખેડૂતોના ભલાઈ માટેની લડાઈમાં તમે સહભાગી બનો. તો કોઈ નેતાઓ લડે છે, હું અહીંયાથી જેપરના રામજી મંદિરના ચોકમાંથી કહું છું કે ભાજપનો કોઈ નેતા સિંચાઈના પાણી માટે લડવા તૈયાર હોય તો રાજુ કરપડા ટીમ સાથે એની ભેગો ઊભો રહેવા તૈયાર છે. અહીંયાથી કહીએ છીએ, કાં તો તમે લોકો લડો. અમારો વિસ્તાર અહીંયા બાજુમાં હળવદમાંથી 3 કેનાલો નીકળે, 3 સિઝનો એ લોકો લઈ શકે. જેવા મકાન આપણે ગામમાં નથી, એવા બંગલા એ ખેડૂતોએ વાડીએ કર્યા છે પરસેવાની કમાણીથી. દેવાદાર ખેડૂતો છે, આપણે માનીએ છીએ એ ખેડૂતો પણ દેવાદાર છે, પણ કમસે કમ કાચા મકાનમાંથી પાકા મકાન સુધી તો પહોંચ્યા છે. અને આપણી અહીંયા જેપરની સ્થિતિ જોઈએ, પંસાલના ગામડાઓની સ્થિતિ જોઈએ. મેં પહેલા પણ કહ્યું છે અને કાયમ માટે કહું છું કે હજારો ખેડૂતોની સંખ્યા હોય અને એને સંબોધિત કરતા સમયે આપણે પૂછીએ કોની માથે દેણું નથી ઊંચો, આંગળી કરો જોઈએ, એક આંગળી ઊંચી થતી નથી. આજે જેપરમાં પણ કહું છું, જેની માથે દેણું ન હોય ઊંચો હાથ કરો. અરે અહીંયા આગેવાનો થઈને બેઠા એને પૂછી લઈએ. જેની માથે માત્ર ખેતીનો વ્યવસાય હોય, માત્ર ખેડૂત હોય, માથે દેણું ન હોય એવો એક માણસ નથી. તો આપણે શું કમાણા? આપણને શું મળ્યું? આજ દિવસ સુધી ચૂંટણીઓમાં મત આપ્યા. આ બહેનોને પૂછી લ્યો, એના ઘરે લગ્ન આવે કે નાનો એવો પ્રસંગ આવે, પણ પોતાનું સોનું દાગીનું ગીરવે મૂકવું પડે ને કાં તો વેચવું પડે છે. લગ્ન લીધા હોય, લગ્નની તારીખ લીધી હોય, નીંદર હરામ થઈ જાય છે. ઘણા બધા એમાં 2 હગા પૈસાદાર હોય, તો આપણા ઘરે લગ્ન આવે એટલે એ 2 હગા આપણા ફોન ઉપાડતા બંધ થઈ જાય. 2-3 ફોન કરો ત્યારે એક ઉપાડે. મારી વાત સાચી છે? સંબંધમાં 2 પૈસાદાર સંબંધી હોય, અહીંયા લગ્ન આવ્યા હોય એટલે મા બાપને બંનેને ઉપાધિ હોય, શું કરશું, સોનું ક્યાંથી લાવશું, અહીંયા જમણવાર કેવી રીતે ગોઠવશું, ખર્ચો કેવી રીતે કરશું, કેટલા પૈસા થશે. માની લીધું 5-6 લાખ. અમારા લગ્નમાં તો આવા જ ખર્ચા હોય. આપણે તો કઈ ઉદયપુર રિસોર્ટમાં જ લગ્ન કરવાના નથી હોતા. 4-5 લાખ રૂપિયામાં આપણા સમાજોમાં બધે લગ્ન થઈ જતા હોય. એ 4-5 લાખ રૂપિયા 20 વર્ષ આપણે સતત મહેનત કરીએ અને આપણું બાળક જ્યારે લગ્નને લાયક ઉંમર થાય ત્યારે એના લગ્ન કરવા જો 4-5 લાખ રૂપિયા આપણી પાસે ભેગા ન થઈ શકતા હોય તો કઈ સિસ્ટમમાં આપણે જીવીએ છીએ? ચૂંટાયેલા નેતાઓએ ખેડૂતો માટે, ગરીબો માટે શું કર્યું? આ પ્રશ્ન આપણી જાતને ક્યારેક આપણે પૂછવો જોઈએ. કમસે કમ કોઈ અહીંયા આવીને સભાઓ કરે છે અને વર્ષોથી સત્તા પક્ષમાં બેઠા છે ને, તો એની સભામાં જતા પહેલા એક વખત તમારા બાળકની સામે નજર કરીને જજો. તમારો આત્મા ના પાડશે કે મારાથી આ નહીં થાય. એટલે સમય આવી ગયો છે પરિવર્તનનો. હું એ સપનું લઈને નીકળ્યો છું કે મારા ખેડૂતો, મજદૂરો દેવામાંથી બહાર આવવા જોઈએ. ખેડૂતો દેણામાંથી બહાર આવવા જોઈએ. ખેડૂત ઉપર 1 પણ રૂપિયાનું કરજ ના હોવું જોઈએ. MSP કાયદો બનવો જોઈએ કે ખેડૂતોને જે પાક તૈયાર થયો છે એના પૂરતા ભાવ મળવા જોઈએ. મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળવા જોઈએ ને. એ ત્યારે જ મળે જો એના માટેનો કાયદો, MSP કાયદો બનાવવામાં આવે. તો જેને આપણે અત્યારે ટેકાના ભાવ કહીએ છીએ એનો કાયદો બનવો જોઈએ અને દર વર્ષે મોંઘવારી પ્રમાણે એમાં ભાવ વધારો થવો જોઈએ. જે ભૂતકાળમાં એના માટેની એક કમિટી બનેલી હતી, સ્વામીનાથન આયોગ બનેલું. આયોગની જે ભલામણ હતી, ભલામણ મુજબ MSP કાયદો બનવો જોઈએ. વિશેષ કઈ વાત ન કરતા પૂરતા ભાવ માટેની લડાઈ લડવી જોઈએ. સિંચાઈના પાણી માટે લડવું જોઈએ.
ખેડૂતોને દેણા માફ થાય એના માટે લડવું જોઈએ, આપણા ખેડૂતોને મફતમાં વીજળી મળે એના માટે લડવું જોઈએ. અને આ બધી લડાઈ મેં નક્કી કરી લીધું છે કે હું લડવાનો છું. અહીંયા બેઠેલા લોકોએ નક્કી કરી લીધું છે કે અમે લડવાના છીએ. આજુબાજુના ગામમાંથી જે લોકો આવ્યા છે, ભવાનીગઢથી ભાઈઓ આવ્યા છે, વેલાળાથી આવ્યા છે, સડલાથી આવ્યા, દાદોળિયાથી, આ તમામે નક્કી કરી લીધું કે રાજુભાઈની લડાઈ સાચી છે ને અમારે આ લડાઈ લડવાની છે. હું આજે જેપર, નાળિયેરી અને રાણીપાટના ખેડૂતોને, માતાઓને પૂછવા આવ્યો છું કે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે લડાઈ લડવી જોઈએ, હા કે ના? બે હાથ ઊંચા કરીને મને કહો, લડાઈ લડવી જોઈએ. આ લડાઈ લડીશું તો આપ સૌના સાથ સહકારની જરૂર પડશે. જ્યારે પણ અમે ગામડે ગામડે ફરીએ છીએ, એક તો જે ગામના લોકોએ અમને જેટલા પણ મત આપ્યા છે, એક મત આપ્યો હશે ને તો પણ એ ગામના અમે આભારી છીએ. જેટલા પણ મત આપ્યા છે ગામનો આભાર માનીએ છીએ. સાથે સાથે મજબૂત ખેડૂત સંગઠન બનાવવા માટે આગામી દિવસોમાં સમય થોડો શિયાળુ પાકનો પૂરો થાય એટલે સિંચાઈના પાણીની લડાઈના આપણે શ્રી ગણેશ કરીએ છીએ. અને દરેક ગામમાં એક ખેડૂતોની ટીમ બનાવીશું કે આ લડાઈ આર પારની લડાઈ હશે. હું કેટલું જીવવાનો છું એ મને ખબર નથી, તમને પણ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે જ્યાં સુધી આપણા હાથ પગ મજબૂત છે ને ત્યાં સુધી આર પારની લડાઈ લડી લેવી જોઈએ. કાં તો સરકાર ઘૂંટણીએ પડે છે, કાં આ ખોળિયામાંથી પ્રાણ જતા રહે છે. આ બેમાંથી એક થવું જોઈએ. બાકી વાહિયાત વાતો કરવા માટે, સમય પસાર કરવા માટે આપણે મળ્યા નથી. માતાઓ બહેનોના આંસુ લૂછી શકીએ તો સમજીએ છીએ કે જાહેર જીવનમાં આવ્યા છીએ. ભગવાને આપણને જન્મ આપીને મોકલ્યા છે, એ ભગવાનનો આભાર માનીએ છીએ. અને ત્યારે જ આપણે અંદર પણ સંતોષ થશે કે અમે કોઈ ખેડૂતોના આંસુ લૂછી શક્યા છીએ. ચૂંટણી જીતીશું કે હારીશું એનાથી કોઈ ફેર નથી પડવાનો. ચૂંટણી એક હારી ગયા, કાંઈ વાંધો નહીં, પણ એક દિવસ એ કામ કરવું છે કે 2 પેઢીએ અહીંયા કોઈ છોકરા અમારી ટીમના આવશે ને તો એને તમે લોકો તમારા વારસદારો કહેતા હશે કે આના બાપ દાદા હતા જે સિંચાઈનું પાણી કેનાલ અમારા ગામમાં લાવ્યા છે. અને આજે અમે 3 સિઝન લઈ શકીએ છીએ. તો વધારે વિશેષ કાંઈ નહીં કહેતા, જ્યારે પણ PGVCL નો પ્રશ્ન હોય તો અમારી ટીમનો સંપર્ક કરજો. તમને જ્યાં પણ એવું લાગે કે અમે એકલા પડીએ છીએ અને કોઈ મદદની જરૂર છે ત્યારે મદદ આપવા માટે અમે હર હંમેશા તૈયાર હશું. એવું નથી કહેતા કે કાંઈ ખોટા કામ કરશું તો એમાં મદદ કરશું, પણ ખોટું કામ કરશો ત્યારે એક વખત મદદ કરીને તમને ટકોર કરશું, આ કામ ફરીવાર ન કરતા. પણ જ્યારે જરૂર પડશે ત્યારે તમારી સાથે ઊભા રહીશું. હવે ગામનો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન પણ 2 મિનિટ લઈએ. તમારે કોઈનો કાંઈ એક તો ખારા પાણીવાળી વાત છે તો એમાં આજે મેં તમને અહીંયાથી કહ્યું છે કે તમારા આગેવાન હોય અને કહી દેજો કે તમારાથી પાણી આવે છે કે કેમ. અગર એ કહેશે કે નથી, બાકી લાઈનો ખોદાણી, લાઈનો નાખીને ખાતમુહૂર્ત થયા, આ તો વર્ષોથી થતું આવે છે. એ તો સુરેન્દ્રનગરમાં લાઈનો ખાતમુહૂર્ત મુખ્યમંત્રી આવીને કરી ગયા છે. નરેન્દ્રભાઈ મોદી કલ્પસર યોજના માટે દરિયામાં નાળિયેર ફેંકી ગયા હતા 2003-4માં. એ નાળિયેર નાખ્યું હતું, ખાતમુહૂર્ત કે અહીંયા મુહૂર્ત કર્યું હતું, નાળિયેર ફેંક્યું, એની નાળિયેરી થઈ, એના નાળિયેર આવી ગયા, પણ પાયો ક્યાંય નખાણો જ નહીં ક્યાં. એટલે આવા મુહૂર્તો થાય, ખોદણી થાય, લાઈનો ખોદાય, એનાથી અમને સંતોષ નથી. અમારા ઘરે અમને પીવાનું પાણી શુદ્ધ અને મીઠું મળે, આનાથી અમને સંતોષ છે. બહેનો, સાચી વાત છે કે પછી ભાઈઓને ક્યાલબા હરાવવા છે? આવશે બહેનો, પાણી પણ આવશે. જો પાણી જ્યાં સુધી વાર લાગે છે ત્યાં સુધી ટેન્કર વ્યવસ્થા પણ થઈ શકે. પણ મીઠા પાણીની વ્યવસ્થા 30 લીટર પાણી જો ટેન્કરથી આવતું હોય તો દરેક વ્યક્તિને ગામમાં જેટલી પણ સંખ્યા હોય, એક નાગરિક યુવાનો યાદ રાખે, એક વ્યક્તિ દીઠ 30 લીટર પાણી સરકારે આપવાનું હોય, પહોંચાડવાનું હોય. જો ટેન્કરથી નથી આપતા તો એક નાગરિક દીઠ 70 લીટર પાણી સરકારે પહોંચાડવાનું હોય. તમને અહીંયા ઘરમાં 4 સભ્ય હોય તો તમને 120 લીટર પાણી અહીંયા કોઈ પહોંચાડે છે ખરા? નથી પહોંચાડતા.
તમે માંગ્યું છે ક્યારે? આપણે માંગતા પણ નથી. ચૂંટણી આવે છે ત્યારે આપણે કહેતા પણ નથી. મેં તો શેલાભાઈને કીધું તું, જ્યારે જ્યારે ગામમાં નેતા આવે ત્યારે ખારા પાણીનો લોટો ભરીને એક પીવડાવી દો એને ખબર પડે કે આ ગામ કઈ પરિસ્થિતિમાં જીવે છે. એટલે જ્યારે પણ જો તમને મારી વાત સાચી લાગતી હોય તો આપણી ટીમમાં આગળ જોડાજો, સંગઠન મજબૂત બનાવીએ, ધીમે ધીમે ખેડૂતો માટે લડતા થઈએ, યુવાનોને જાગૃત બનાવીએ, ગામડે ગામડે મજબૂત ટીમ ઊભી કરીએ. અને જો એવું લાગતું હોય કે મીઠા પાણીની જરૂર નથી ને ખારું પાણી પીવું છે તો લડાઈમાં જોડાવાની જરૂર નથી. હું લડવાનો છું, અમારી ટીમ લડવાની છે, તમારા ગામના આગેવાનો લડવાના છે. તમારી તૈયારી શું છે ને એમ પૂછવા માટે આજે આવ્યા છીએ. નક્કી તમારે કરવાનું છે કે આ લડાઈ આર પારની લડાઈ છે. આ શિયાળુ પાક લેવાઈ જાય પછી સિંચાઈના પાણીની લડાઈ ચાલુ થવાની છે. જેપર, રાણીપાટ અને નાળિયેરીમાંથી કેટલા લોકો એ લડાઈમાં જોડાશે ને એની વાત સાંભળવા માટે અમે આવ્યા છીએ. માત્ર અમે બોલીએ અને તમે સાંભળો આવું નથી. હવે તમારી પાસે એક વચન માંગવા આવ્યા છીએ કે આવતા ઉનાળામાં પાણીની લડાઈ લડવા જઈ રહ્યા છીએ. મૂળી તાલુકાના ગામે ગામ પાણી પહોંચવું જોઈએ. ચોટીલાના ખેડૂતો સાથે ચર્ચા કરીને ત્યાં પણ મિટિંગો કરવાના છીએ કે ગામડે ગામડે પાણી પહોંચવું જોઈએ, થાનગઢમાં પણ પહોંચવું જોઈએ. પણ શરૂઆત આપણે મૂળીમાંથી કરીએ છીએ. જે મિત્રો જોડાવા ઈચ્છતા હોય કે નહીં, વાત સાચી છે, સિંચાઈના પાણી માટે લડવું જોઈએ અને તમારું જે સપનું છે એ પૂરું કરવા માટે અમે આ 3 ગામમાંથી લોકો જોડાશું. 2 હાથ ઊંચા કરો જેટલા લોકો જોડાવા ઈચ્છતા હોય. બધા લોકો જોડાવાના છે. જવાનું છે મૂળીઓ, જવાનું થશે મૂળી. હા, તો આગળની લાઈનમાં હું ઉભો રહીશ એ ઉપાધિ નથી, પણ અહીંયાથી જવાનું થાય મૂળી. અને એક વખત અમારે કિશોરભાઈ ને અશોકભાઈ વિહાલાલ કાયમ માટે કહે છે કે એવડું મજબૂત સંગઠન બનાવવું છે કે આ બાજુ ભોગાવાના કાંઠેથી સંખ્યા ચાલુ થાય ને ઓલી બાજુ આંબલિયુમાં ઉભા હોવા જોઈએ. કરવું જોઈએ. જે લોકો 30 વર્ષથી અહીંયા નશામાં હુતા છે એને જગાડવા જોઈએ. એને જગાડશું અને ગામો ગામ 2-3 એ લોકોએ જે મૂકી રાખ્યા છે એને કહીશું કે ખૂબ તમને ખાણ ખવડાવ્યું. મેં પાકડાને ખાંડ ન હોય છતાં ખવડાવ્યું. આ બધાને મજા આવી, એટલે વધારે ખાધું લાગે છે. પાકડાને ખાંડ ન હોય, પાકડાને શું હોય? હાથિયું, ઠાગા. એટલે ખૂબ ખાંડ ખવડાવ્યું. હવે સમય પાકી ગયો છે. હવે વિશેષ કાંઈ આપણે બીજું કરવું નથી, પણ જે કાંઈ લડાઈ છે આપણે પોતે નથી લડી શકતા તો આપણા માટે જે બોલે છે ને એને સાથ આપવો જોઈએ. અને આ મંચ ખુલ્લો છે. અહીંયા આપણે કહીએ છીએ કે ભાજપના નેતા બોલશે ને તો એને સાથ રાજુ કરપડા આપશે. ભાજપના નેતા પાણી માટે લડશે, ખેડૂતોના દેણા માફી માટે લડશે, MSP કાયદા માટે લડશે, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવા માટે લડે તો રાજુ કરપડા ટીમ સાથે એમને સાથ આપવા તૈયાર છે. પણ અગર એ લોકો નથી લડતા તો તમામ ખેડૂતો વતી, માતાઓ બહેનો વતી હું હાથ જોડીને એમને કહું છું કે તમે અમને નડવાનું કામ ન કરતા, કાં તો અમને સાથ આપજો અને કાં તો તમારા ઘરે બેસી રહેજો. પણ આ સરકારને કેવી રીતે નાક દબાવવું આ આમ ખેડૂતો સારી રીતે જાણીએ છીએ. અને આવનાર સમયમાં મને નજર સામે દેખાય છે કે પરિણામ ચોક્કસથી મળશે. લડાઈ થોડી લાંબી છે પણ પરિણામ મળવાનું છે. આપ સૌના સાથ સહકારની જરૂર છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું. ખૂબ લાંબો સમય તમે અહીંયા બેઠા રાહ જોઈ, આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. અને જે પાણીવાળી વાત છે તો શું થાય છે સરપંચ સાથે કે બીજા આગેવાનો સાથે ભાઈ વાત કરીને મને કહેજો. અગર નથી થતું તો તાત્કાલિક ધોરણે, લાઈન તો ન પહોંચે પણ તાત્કાલિક ધોરણે આ ગામમાં ટેન્કર ચાલુ કરાવવાની તૈયારી રાજુ કરપડાની છે. બરાબર છે? જેટલી પણ સંખ્યા છે એને ગુણાકાર કરીને 30 લીટર પાણી રોજે રોજ તમારા ગામમાં પહોંચાડવાની જવાબદારી અમારી. અને પાછા કોઈ એવું માનતા હોય કે રાજુભાઈની મીટિંગમાં ગયા હતા તો રાજુભાઈ કહે છે લઈ આવી દો એમ, તો
તો એ લોકોને કહી દેજો કે સુરેન્દ્રનગર જિલ્લાને નુકસાનીમાંથી બાકાત રાખવામાં આવ્યો ને, અહીંયા રાજુ કરપડા ને એની ટીમ લડી હતી ને, આજે આખા સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે. આ લડાઈ પણ અમારી ટીમ જ લડી હતી. આ લડાઈ માટે ભાજપના નેતાએ પત્ર પણ નથી લખ્યો કે અતિવૃષ્ટિ થઈ છે ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોને પાક નુકસાન થયું છે તો ખેડૂતોને સહાય ચૂકવો. આવો એક પત્ર નથી લખ્યો, એક રજૂઆત નથી કરી. મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ જઈને રજૂઆત કરીને ત્યાર પછી સર્વે ચાલુ થયો અને જેના પરિણામ સ્વરૂપે આજે 22,000, 25,000, 10,000 રૂપિયા આપણા ખેડૂતોને મળી રહ્યા છે. અને આવનાર સમયમાં મેં કહ્યું કે પાણીવાળી વાત તમે કરી લેજો. જો એમનાથી ન થાય તો એ ઊંચા હાથ કરી નાખે, પાણી લઈ આવતા અમને આવડે છે, અને એવડા એ લઈ આવતા હોય તો આપણે એમનો આભાર માનીશું. બંને વાત સાચી છે. તો કાલ કે પ્રમ દિવસ તમે ચર્ચા કરી અને અમને કહેજો. જો એમનાથી નથી થતું, તમારી તૈયારી છે ટેન્કર, તો અમે ગમે એના ઘરેથી લઈ આવશું. આ સરકાર એટલી બધી કાંઈ પાણી વાળી નથી કે ટેન્કર નહીં આપે ને પાણી વગર ના રાખશે. પણ બાજવા વાળો, માંગવા વાળો માણસ ન મળ્યો અત્યાર સુધી, એટલે પાણી વગર ના રહ્યા છીએ. તો બીજો જે PGVCL ના પ્રશ્નો ગામમાંથી ઘણા સંભળાતા હોય છે વારંવાર. એક તો ટ્રાન્સફોર્મરનો પ્રશ્ન હોય છે, બીજું ચેકિંગ વાળા પ્રશ્નો હોય છે. ટીમ મજબૂત એકવાર બનાવી દો, તાલુકામાં મજબૂત, ગામડે ગામડે ટીમ બની જાય, પછી અમારે જોવું છે કે ચેકિંગની ગાડી ગામમાં કેમ આવે છે. અત્યારે હજુ લાચાર છીએ કે એવડી ટીમ આપણી પાસે નથી. બાકી મગજમાં તો અમુક લોકો લઈને બેઠા છે કે આમને તો ઘૂસવાય નથી દેવાના ગામમાં. એટલે બીજું કાંઈ હોય તો હવે તમને સાંભળીએ. કોઈનો કાંઈ પ્રશ્ન આ સિવાયનો? બીજો કોઈ? જેમભાઈ, પાણીના અહીંયા લાઈવ થી કોઈ જોતું હશે તો એને નવાઈ લાગતી હશે કે 6.5 વર્ષ આઝાદીના થયા અને પીવાના પાણી માટે આજે જયપરમાં ચર્ચા થાય છે. જે લોકો પીવાનું પાણી ન પહોંચાડી શક્યા, તમારા બાળકોને સારું શિક્ષણ ન આપી શક્યા, સારી આરોગ્યની વ્યવસ્થા ન થઈ, 1 લાખ કરતા વધારે વસ્તી ધરાવતો મૂળી તાલુકો છે. એક સરકારી શાળા સારી હોય તો બતાવો, એક સારું દવાખાનું હોય તો બતાવો. કોઈ ફેસિલિટી વ્યવસ્થા નથી. ગામડાની અંદર ગટર વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. જે લોકો પીવાનું પાણી ન આપી શકે એની પાસે અપેક્ષા પણ શું રાખી શકો? એટલે 2 દિવસમાં તમારા જે આગેવાનો આપણી ટીમ છે એ ચર્ચા કરી લેજો. અમારે જશ લેવો છે કે એમને જશ દેવો છે, આવો કોઈ વિષય નથી. એ કરતા હોય તો ખૂબ સારી વાત છે કે એમની નૈતિક જવાબદારી બને. એ નથી કરતા તો અમારે કોઈ જહ લેવો નથી. ટેન્કર ચાલુ કરાવવાની જવાબદારી અમારી. બરાબર છે? જરૂર પડશે તો તમને કહીશું 15-20 લોકોને તાલુકા મથકે આવવાની. એ તૈયારી તમારે રાખવાની છે. તો અમારું કમિટમેન્ટ દાદા.